નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેડી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે એક મસ્ત મજાના ફિલ્ડ પર આવી ગયા છીએ અને આપણી સાથે ખેડૂત મિત્ર જોડાયેલા છે. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી વધુ વિગત જાણશું કે એમને આ કઈ વેરાયટી વાવેલી છે અને કેવી લાગી. શું નામ આપણું? નામ સંદીપ કુમાર પરસોત્તમભાઈ, ગામ મેથાણ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, મોબાઈલ નંબર 9905489691. બરોબર. સંદીપભાઈ, આ તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? રફતાર 444. રફતાર 444 પહેલું વહેલું જ વાવેતર કર્યું કે પહેલા ક્યારે કરેલું? પહેલું વહેલું જ વાવેતર કરેલું છે. અને આ વેરાયટી જ્યારે તમે વાવી ત્યારે તમને આનો ઉગાવો કેવો હતો? ઉગાવો સારો. ઉગાવો સારો, ક્યાંય ડબરકું નાખેલા જ નથી, સિંગલ ડબરકું નથી પડ્યું, એટલે 100% જર્મિનેશન થઈ ગયું હતું. બરોબર છે. તો સંદીપભાઈ, આ જે વેરાયટી રફતાર 444 તમે વાવેલી છે એ વેરાયટી તમને કેવી લાગી? વેરાયટી સારામાં સારી. સારામાં સારી. તમારો અનુભવ જે વર્ષ તમે કપાસ કરતા એની કરતા સારામાં સારી. સારામાં સારી. માલમાં, ફૂટમાં સારામાં સારી જોઈ શકો તમે. બરોબર છે. આજે તારીખ થઈ 23/9/2024 અને વરસાદ સારો એવો પડ્યો. તમારે કેટલો વરસાદ પડ્યો છે? 8 થી 9 ઇંચ જેવો છે. 8 થી 9 ઇંચ જેવો. 8 થી 9 ઇંચ જેવો વરસાદ પડ્યો તોય છતાંય આટલું સરસ મજાનું ફિલ્ડ ઉભેલું છે. સંદીપભાઈ, આની અંદર તમારે ક્યાંય ઝીંડવાનો કે એનો ક્યાંય બગાડ કે એવું કંઈ? કશું જ નહીં, ક્યાંય નહીં. કાળું ગીંડું નથી હજી પડેલું. બરોબર છે. અને ઝીંડવાની સાઈઝમાં કેવું લાગ્યું તમને? સાઈઝમાં સારું. સારું, મોટી સાઈઝ કરી. સાઈઝ. બરોબર છે. તો રફતાર 444 વાવીને તમે સંતોષકારક ખરા? સંતોષ. આવતા વર્ષે કપાસનું વાવેતર કરવાનું થાય તો તમે રફતાર 444 વાવશો? વાવશું 100%. અને ગામમાં બીજા કોઈ ખેડૂત મિત્રને વાવેતર કરવું હોય તો કરવા જેવી ખરી વેરાયટી? કરવા જેવી વેરાયટી 100% વવાય ને ફાયદો થાય છે. હા, બરોબર છે. તો મિત્રો, હવે તમે જરાક પ્લોટ તમને દેખાડી દઈએ. તમે જોઈ શકો એવી રીતે આની અંદર અત્યારે સરસ મજાની ફૂટ અને એકદમ મસ્ત મજાનો કપાસ ઉભેલો છે. તેની કુણપ પણ બહુ મસ્ત છે અને ઝીંડવું પણ ઘણું બધું અંદર ચોટેલું છે અને સારી એવા ચાપખા પણ હજી લાગેલા છે. તો આભાર.